નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ સુદ આઠમ, મંગળવાર, તારીખ 21/7/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:07 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ કન્યા. આ કન્યા રાશિ સવારે 7:54 સુધી રહેશે અને ત્યાર પછી રાશિ રહેશે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:19 શરૂ થશે અને બપોરે 1:12 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સાંજે 4:06 થી શરૂ થશે અને સાંજે 5:46 સુધી ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબુ રાખીને ચાલજો. ક્રોધ જે વ્યક્તિ જીતી લે એ જીવન જીતી લે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા. સવારે 7:54 સુધી જન્મેલા બાળકોની રાશિ કન્યા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો ખરેખર ક્રોધને જીતવામાં હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: દરેક કાર્ય માટે ભગવાને એક સમય નક્કી કરેલો છે અને દરેક સમયે ભગવાને એક કાર્યને પણ આપેલો છે. તો કુદરતની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે એને અનુરૂપ થઈને ચાલવાથી જિંદગી સહેલી બનાવી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ખૂબ એસિડિટી થતી હોય ને તો સૂંઠ, આમળાનું ચૂર્ણ અને ખડી સાકર ભેગા કરી એ ચૂરણનો ફાંકો મારી અને ઠંડુ પાણી પીવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: માતાની સેવા. માતાના ચરણમાં જ સ્વર્ગનું સુખ રહેલું છે. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ સારા શુભ સમાચારથી થતી દેખાય. આજે તમને સામાજિક અને કૌટુંબિક કામોમાં યશ પ્રાપ્ત થતો દેખાય. વેપારમાં આર્થિક પ્રશ્નોનું નિવારણ કરી શકાય અને નવી તકોને આપણે ઊભી કરી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે દિવસ સંભાળીને પસાર કરવાનો. આજે શક્ય એટલા ખર્ચા ઓછા કરશો એટલો ફાયદો ચોક્કસ થશે. આજે કાર્યક્ષેત્રમાં કોઈની પણ સાથે અણબનાવ ન થાય એની કાળજી રાખીને ચાલવું પણ જરૂરી. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે નોકરીમાં જશ મળતો દેખાય. તમારા કરેલા કામના વખાણ થઈ શકે છે. આજે મિથુન રાશિવાળાએ કોઈ પણ કામને પૂર્ણ કરવામાં ધીરજ રાખવી જરૂરી છે. આજે થોડીક વધુ મહેનત તમને અશાંતિના વાદળોમાંથી બહાર કાઢી જાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય. આજે પારિવારિક જીવનમાં પણ તમારે જીવ મોટો રાખીને ચાલવું પડે. આજે જતું કરવાની ભાવના સાથે ચાલશો તો જીવનમાં શાંતિનો અનુભવ ઉમેરી શકશો. આજે મૂડી રોકાણમાં લાભ મળતો દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી અંતર બનાવીને રાખવાનું છે. જે વાણીનો સંયમ ગુમાવવાનો નથી. આજે વડીલોની સલાહ ઉપયોગી નીવડી શકે છે અને વડીલોની સલાહ માનશો તો કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. બચત વધારી શકાય. પોતાના સેવિંગ્સને મોટું કરી શકાશે. આજે કાર્યક્ષેત્રમાં સારા સમાચાર પ્રાપ્ત થાય. કોઈ નવું કામ કરવાનો મોકો મળે, એનાથી સારો અનુભવ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખરીદી કરવામાં સાચવવાનું છે. જે વસ્તુ ઘરમાં પડી છે એ જ વસ્તુ પાછી ખરીદીને આપણે પાછી લઈ આવીએ એવું ન બને એની કાળજી અવશ્ય રાખજો. આજે મનમાં વિચારેલા કામોને પૂર્ણ કરી શકશો અને આનાથી મનને એક સંતોષનો અનુભવ થાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના છે. અને મિત્રો આજે એક વાત ખાસ કહું, મિત્ર અથવા ઘરના વડીલ કોઈ સલાહ આપે ને એને માનજો. આ સલાહ તમારા માટે આજે ઉપયોગી સાબિત થશે. એનાથી જ તમે તમારા પ્રશ્નોનું નિવારણ લાવી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આત્મવિશ્વાસ વધતો દેખાય. આજે વધારાની આવક ઊભી કરવામાં જે તમે પ્રયત્ન કર્યા છે એમાં સફળતા પ્રાપ્ત થાય. પર્યટનમાં સાનુકૂળતા આવતી દેખાય છે અને પરિવાર સાથે એક સારો સમય વિતાવી શકાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવા કામ કરવાનો મોકો મળે. સામાજિક બાબતોમાં બંધબેસતી વાતોને આગળ વધારી શકાય. સંતાનો અંગેના કામો જે અટકે છે એમાં આપણે સારા પરિણામ લઈ શકીએ. મિત્રો આજે વિચારોને સકારાત્મક રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય. તો અહીંયા થોડી સાવધાની રાખવી ખૂબ જરૂરી. કોઈ નવી તકનું નિર્માણ થાય તો એનો લાભો જીવનમાં ઉમેરવા માટે મહેનત કરજો. આજે મોસાળ પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. આજે મનના મનોરથ સફળ થતા દેખાય. આજે વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ ખાખી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.